ગુજરાત આઇકોન્સમાં આજે મારી સાથે એક એવા ગેસ્ટ છે કે જે કલાના ગુરુ છે. જી હા, ભારત એટલે આમ કલાનો દેશ કહેવાય અને કલાથી જ એ વિશ્વ વિખ્યાત છે. જેટલા ડાન્સ ફોર્મ તમને ભારતમાં જોવા મળે એટલા આઈ ડોન્ટ થિંક સો કોઈ બીજી જગ્યા પર તમને જોવા મળે. કથક, કુચીપુડી, ગરબા, ભરતનાટ્યમ, ઘણા એવા ડાન્સ ફોર્મ છે કે જે વિદેશમાં આજે પણ એટલા જ ફેમસ છે. મારી સાથે આજે સ્ટુડિયો પર ગુજરાત આઇકોનમાં છે દીપલ પંડ્યા સાધુ. કેમ છો? બસ મજામાં. દીપલ પંડ્યા એટલે એક એવા વ્યક્તિ કે જે ગુરુ ધ આર્ટ હબ ઇન્ટરનેશનલ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર પણ છે, એક સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે અને ભરતનાટ્યમ ગુરુ છો. જી. એટલે આમ તમારું ઇન્ટ્રો મેં આપ્યું, પણ તમને જે લોકો કેમેરામાં જોઈ રહ્યા છે એ જોઈને જ ખબર પડી જાય કે કોઈ પણ એક કથક કે ભરતનાટ્યમ ડાન્સરનો ફેસ કે એમના બોડી શેપ હોય ને ત્યાંથી જ ખબર પડી જાય કે હા, આ કોઈ ક્લાસિકલ ડાન્સર છે. સાચી વાત. તમારી આંખો ઘણું બધું કહેતા હોય, કારણ કે દરેક એક આર્ટિસ્ટનું અને દરેક એક કલાકારનું કંઈક અલગ જ એમાં એમની આંખો વધારે એક્સપ્રેસિવ હોય એમના ડાન્સ કરતાં. તમે જ્યારે શરૂઆત કરી ક્યારથી, કયા ભરતનાટ્યમમાં ક્યારથી તમે શરૂઆત કરી? જ્યારે હું બહુ જ નાની હતી, કદાચ બીજા ધોરણમાં ભણતી હતી, અને આ એક મમ્મીનું ડ્રીમ હતું. અને મમ્મીને એવું હતું કે એકચ્યુઅલી એને જ બહુ શોખ હતો ડાન્સ શીખવાનો. અને હું નાની હતી ત્યારે ટીવીમાં જોઈને મને પણ એવું ડાન્સ કરવાની ઈચ્છા થાય, ને મને જોઈને એને એવું લાગ્યું કે આને આ ડાન્સમાં મૂકવાની જરૂર છે અને કદાચ ફ્યુચરમાં એ જરૂરથી આગળ આવશે. અને એમ કરીને મને મારા ગુરુ પાસે મને લઈ ગઈ અને મેં ડાન્સ શીખવાની શરૂઆત કરી એ વખતે. અને ભરતનાટ્યમ એક ખાલી 1 વર્ષનું કે થોડાક પૂરતું માટેનો એક હોતું નથી પ્રોસેસ. એ 6 કે 7 વર્ષની એક સાધના હોય છે. સો એ 7 વર્ષ શીખ્યા બાદ મેં મારું ભરતનાટ્યમ 2000ની સાલમાં પૂરું કર્યું. એટલે મેં એમાં માસ્ટર કર્યું અને ત્યારે જ મારું ગ્રેજ્યુએશન પણ પૂરું થયું. અને આમ મેં મારા 2000ની સાલમાં મેં મારા ક્લાસીસની શરૂઆત કરી. એટલે 2000ની સાલ એટલે આજે 2025 ચાલી રહ્યું છે અને 25 વર્ષથી તમે ક્લાસ ચલાવી રહ્યા છો. આઈ એમ શ્યોર બહુ જ બધા સ્ટુડન્ટ્સ એવા હશે કે જે તમારી અંડર ટ્રેન થયા હશે. બટ આજની તારીખે તમે નેશનલ અને ઇન્ટરનેશનલ બંને જગ્યા પર પરફોર્મ કરો છો, તો એ ક્યારથી શરૂઆત થઈ, કેવી રીતે થયું? જ્યારે આપણે ભરતનાટ્યમ હું શીખતી હતી ત્યારે અમારા જે ગુરુજી હતા એમની સાથે બહુ જ બધા દેશ વિદેશમાં અમે લોકો પ્રોગ્રામ કર્યા, ગવર્મેન્ટના પ્રોગ્રામ કર્યા, ઇવેન્ટ્સ કર્યા, વિદેશોમાં પણ અમે જતા હતા. પણ જ્યારે 2000 પછીની વાત કરું તો મેઇન મારી જ્યારે ઇન્ટરનેશનલ લેવલે જે મેં પોતાની શરૂઆત જ્યારે કરી, ગુરુ ધ આર્ટ હબની સાથે મેં જ્યારે શરૂઆત કરી ત્યારે એ પહેલી શરૂઆત મારી હતી 2017માં. અને મારી એ પહેલી ઇન્ટરનેશનલ ટૂર હતી જેમાં મેં મારા સ્ટુડન્ટ સાથે એક પહેલી મારી શરૂઆત હતી. અને એ મારો કહેવાય ને કે લાઈફનો પહેલો બેસ્ટ એક્સપિરિયન્સ એ મારા માટે હતો. ઓકે, ગુરુ ધ આર્ટ હબ વિશે આપણે થોડી વધારે વાત કરીએ. ઇન્ટરનેશનલી આ જે કલ્ચરલ ક્લબ છે એ સ્ટુડન્ટ્સ અને તમારા જેવા દરેક લોકો, અને તમે ખુદ પણ તમારા સ્ટુડન્ટ્સને લઈને જાઓ છો, કલાને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે ઇન્ટરનેશનલી. તો એ વિશે થોડી વધારે વાત કરો, ગુરુ ધ હબ વિશે, ધ આર્ટ હબ વિશે. ગુરુ ધ આર્ટ હબ સંસ્થા એક એવી સંસ્થા છે અને જેમાં મારા હસબન્ડ ફાઉન્ડર ડિરેક્ટર છે, હું પોતે ડિરેક્ટર છું, એ પોતે પણ આર્ટિસ્ટ જ છે. અને અમે બંને જણાએ એક એવું નક્કી કર્યું હતું કે એ પણ ટીચર, મ્યુઝિક ટીચર રહી ચૂક્યા છે, હું પણ એક ડાન્સ ટીચર રહી ચૂકી છું આટલા વર્ષોથી. સો તમને ખ્યાલ જ હશે કે સ્કૂલોમાં ઘણી બધી જગ્યાએ કોમ્પિટિશન્સ લેવલે આપણે છોકરાઓને લઈ જતા હોઈએ બહાર. ક્લાસીસમાં પણ હું છોકરીઓને કોમ્પિટિશનમાં લઈ જતી હતી. પણ એક ટાઈમ એવો પણ આવ્યો કે એ કોમ્પિટિશન ઇન્ડિયાની અંદર નેશનલ લેવલે થઈ જ ચૂક્યું. એ પછી શું? અને એવા ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે, એવા ઘણા બધા પેશનેટ પીપલ હોય છે કે જે લોકોને એ પ્લેટફોર્મ નથી મળતું. તો અમારા બંનેના વિચારથી અમે લોકો એવું ડિસાઈડ કર્યું
કે ઇન્ટરનેશનલ લેવલે આપણે ડાન્સ મ્યુઝિક ફેસ્ટિવલમાં એ લોકોને પાર્ટિસિપેટ કરાવીએ, એ લોકોને ત્યાં લઈ જઈએ અને એ લોકોને એક પ્લેટફોર્મ એ લોકોને પૂરું પાડીએ. ભરતનાટ્યમ પર હું આવીશ. પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફમાં તમને કઈ રીતે હેલ્પ કર્યું અને લોકોને જો શીખવું હોય તો એનું મહત્વ શું? જે લોકો ઘણા બધા મમ્મીઓ મારી પાસે આવતા હોય છે અને કહેતા હોય છે કે મેમ શું શીખવું જોઈએ, મારી છોકરીને વધારે તો બોલિવૂડ ડાન્સમાં જ ઇન્ટરેસ્ટ છે, તો હું એમને ઇવન દીકરીઓને અને પેરેન્ટ્સને પણ એવું સજેસ્ટ કરતી હોઉં છું કે ભરતનાટ્યમ એક તો એક આપણી ભારતની એક સાંસ્કૃતિક કૃતિ છે, આર્ટ છે, તો આપણે એને પણ આગળ ધપાવીએ. અને બીજી વસ્તુ કે ભરતનાટ્યમ એક બેઝિક એવું છે કે જેનાથી એક બેઝ છે, ડાન્સનો એક બેઝ છે, જેનાથી તમે એ ડાન્સ ફોર્મ શીખો તો એના પછી તમને કોઈ પણ બીજી વસ્તુ શીખવાની જરૂર નથી પડતી હોતી, બિકોઝ એના એક્સપ્રેશન, એની બોડી લેંગ્વેજ, તમારી ફ્લેક્સિબિલિટી, એ બધી જ વસ્તુ એની અંદર આવરી જાય છે. આપણી ઇન્ડિયાની હિસ્ટ્રી એની અંદર આવેલી છે, તો બાળકોને એ સંસ્કાર પણ એની અંદરથી મળી જાય છે. ના કે કોઈ બાળકને સ્પેશિયલી મંદિરે જવાની જરૂર પડે કે એને શિવ વિશે કે ગણેશ વિશેની કોઈ સ્ટોરી એને સ્પેશિયલી સંભળાવવી પડે, કારણ કે ડાન્સ થ્રુ જ એ લોકો ઘણી બધી વસ્તુ એમાં શીખી જતા હોય છે, સ્ટોરી થ્રુ જ શીખી જતા હોય છે, ડાન્સ થ્રુ જ શીખી જતા હોય છે. સો મારા મતે દરેક પેરેન્ટ્સ જેટલા બી મધર ફાધર હોય છે એ લોકોને હું એ જ સજેસ્ટ કરતી હોઉં છું કે વેસ્ટર્ન ડાન્સ કરતાં આપણા માટે બેસ્ટ ક્લાસિકલ ડાન્સ બેસ્ટ હોય છે. એક સ્ટુડન્ટ્સની વાત કરતાં આપણે થોડું અલગ કરીએ. જે ગુરુ ધ આર્ટ હબ વિશે તમે વાત કરી, એની સાથે કોઈ એવા વ્યક્તિ જોડાયેલા છે કે જે ઇન્ડિયન નથી છતાં ઇન્ડિયન ડાન્સ ફોર્મને ફ્રાન્સમાં રિપ્રેઝન્ટ કરી રહ્યા છે, એ શું છે? જરા વિસ્તારથી પ્લીઝ વાત કરજો. ડેફિનેટલી. જેમ મેં કહ્યું કે અમારું ઇન્ટરનેશનલ લેવલે ડાન્સ અને મ્યુઝિક ફેસ્ટિવલ્સમાં અમે દર વર્ષે જઈએ છીએ, અને એક વખતે એવું પણ બન્યું હતું કે ત્યાં આગળ લેઝલી નામની એક ફ્રેન્ચ ગર્લ છે જે ફ્રાન્સમાં રહે છે, અને તે પોતે ફ્રાન્સમાં રહીને પણ ઇન્ડિયન કલ્ચરને અપનાવે છે, ટોટલ ઇન્ડિયન કલ્ચરને પોતે એક્સેપ્ટ કરેલું છે, અને ત્યાં રહીને એ કથકના ક્લાસીસ પોતે ચલાવે છે. આપણા ગુરુ દાર્સબની જે સંસ્થા છે ત્યાં કથકના ક્લાસીસ એ ચલાવે છે, અને એની સાથે સાથે એ પોતે તબલા પણ શીખી રહી છે અને શીખવાડી પણ રહી છે. વાહ, વન્ડરફુલ. એટલે એ એક બહુ મોટી વાત કહેવાય કે અહીંયાનું કલ્ચર ત્યાં અને ત્યાંના લોકો અપનાવીને લોકો સુધી ફોરવર્ડ કરી રહ્યા છે. એટલે આઈ થિંક આ કલ્ચરનો જ કોઈક એવો પાવર છે. ગુરુ ધ આર્ટ હબ વિશે થોડી વધારે વાત કરીએ. ઇન્ટરનેશનલી અત્યાર સુધી કેવા કેવા પરફોર્મન્સ અને કયા કયા દેશમાં આપણે પહોંચી શક્યા છીએ? બહુ જ બધા. આમ જોવા જઈએ તો ઘણી બધી આપણે કન્ટ્રીમાં પરફોર્મન્સ કરેલા છે, જેમ કે ફ્રાન્સ છે, સ્પેન છે, પોર્ટુગલ છે, પોલેન્ડ છે, ચેક રિપબ્લિક છે, પ્રાગ છે. બહુ બધી કન્ટ્રીમાં ડાન્સ ને મ્યુઝિક ફેસ્ટિવલ્સમાં આપણે ઇન્ડિયામાંથી દરેક સ્ટુડન્ટ્સને લઈ જતા હોઈએ છીએ. અને ડાન્સ ફોર્મની વાત કરીએ તો જેમ કે ભરતનાટ્યમ છે, કથક છે, સેમી ક્લાસિકલ ડાન્સ છે, ઇન્ડિયન ફોક ડાન્સીસ છે, તો આવા ઘણા બધા ડાન્સીસ. અને એની સાથે સાથે યોગમાં બી અમે એઝ એ આર્ટ તરીકે યોગના ડાન્સમાં એઝ એ આર્ટિસ્ટ તરીકે બી અમે લોકો ત્યાં પરફોર્મ કરાવી ચૂક્યા છીએ. ગુરુ ધ આર્ટ હબ આ શરૂઆતમાં તમે અત્યારથી જેટલા બી સ્ટુડન્ટ્સને લઈને જાઓ છો, કોઈ એક એવું કંઈક તો બન્યું હશે કે જે યાદગાર રહી ગયું હોય, કે એના વિશે તમે વાત કરી શકો? મને યાદ છે જ્યારે 2018માં આપણા ભરતનાટ્યમના ક્લાસમાંથી જ ઘણી બધી છોકરીઓ દર વર્ષે આવતી હોય છે, પણ એમાંથી નાની 2 દીકરીઓ મારી સાથે આવી હતી, અને ફક્ત ને ફક્ત ખાલી 8 જ વર્ષની હતી. અને એના મમ્મી પપ્પા બહુ જ પેલું હોય ને કે ટેન્શન હોય કે દીકરી જશે તો એનું ધ્યાન કેવી રીતે રાખશે, શું થશે ને કેવી રીતે. સો અહીંયાથી અમે લોકોએ પણ એમને બહુ જ સારી રીતે એમને મીન્સ કીધું હતું કે ધ્યાન અમે લોકો રાખીશું આમ તેમ. પણ ત્યાં દીકરીઓને એટલી બધી મજા આવી અમારી સાથે કે મમ્મી ફોન કરે ને તો પણ એ ફોન રિસીવ પણ ના કરે, અને મમ્મીને એવું કે મમ્મી અત્યારે વાત નથી કરવી, પછી વાત કરીશું, અત્યારે મને એન્જોય કરવું છે. તો
ત્યારે એના મમ્મી પપ્પાને એવું રિયલાઇઝ થયું કે ખરેખર જતીન સર ને દીપલ મેમ સાથે છોકરાઓને મોકલવા જેવા છે અને એ લોકોને બહુ જ મજા આવે છે અને કંઈક શીખી રહ્યા છે. એટલે આટલા નાના છોકરાઓ આટલા 20-20 દિવસની ટૂરમાં પણ પોતાની જાતે મેનેજ કરતા શીખી જાય છે. સો અમારા માટે આ બહુ જ મતલબ એક પ્રાઉડની વાત છે કે આટલા નાના છોકરા અમારી સાથે આવે છે અને આ લેવલે પરફોર્મ પણ કરે છે અને નવી નવી વસ્તુઓ પણ શીખતા હોય છે. વન્ડરફુલ. અને જો આ વસ્તુ પર થોડી વધારે વાત કરવા આપણે જઈએ કે આટલું બધું તમે જે જાતે બધું મેનેજ કરીને તમે અને તમારા હસબન્ડ કરી રહ્યા છો, કંઈક તો એવું કંઈક પાવર હશે કે સાથે રહીને તમને આટલું બધું ઇન્સ્પાયર કરે છે અને લોકોને આગળ વધારે છે. કોઈ એવી વાત કે જે તમે ક્રેડિટ આપવા માંગતા હો તમારી આટલી મોટી સક્સેસને? મારા માટે હું મારી વાત કરીશ તો મારા હસબન્ડ જ મારા માટે મેઇન, હું એમને જ વધારે ક્રેડિટ આપીશ. બિકોઝ એક કહેવાય ને કે ડાન્સ કોરિયોગ્રાફી કરવી એ બધા જ કરી શકે, પણ એને આગળ લઈને એને મોટિવેટ કરીને આટલા બધા ગ્રુપના જેટલા બી લોકો હોય, દરેક નાના મોટા બધી જ એજના આપણી સાથે આવતા હોય, દરેકના સ્વભાવ અલગ અલગ હોય, દરેકની ડિમાન્ડ હોય. સો આ બધું મેનેજ કરવા માટે એ એટલું ઇઝી નથી હોતું જે મારા હસબન્ડ મેનેજ કરતા હોય છે ને એની સાથે સાથે હું પણ એ વસ્તુ એ મારી સાથે આવરી લેતા હોય છે. સો મારા હસબન્ડનો ફૂલ એવો સપોર્ટ અને મેનેજમેન્ટમાં તો એ ધી બેસ્ટ. કે જો કોઈને અહીંયા આની સાથે જોડાવવું હોય, શું એ ફક્ત ગુજરાત માટે જ વર્ક કરે છે કે પછી કોઈ પણ વ્યક્તિને જો જોડાવવું હોય તો કેવી રીતે જોડાઈ શકે, કેવી રીતે આગળ વધી શકીએ આમાં? ખાલી ગુજરાત નહીં, પણ આપણી સાથે કોઈ પણ ભારતના કોઈ પણ સિટીમાંથી કોઈ પણ વ્યક્તિ આપણી સાથે જોડાઈ શકે છે. અને આપણા ઘણા બધા યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર અને ગૂગલ રિવ્યૂઝ પણ આપણે અવેલેબલ છે જે લોકો રીડ કરી શકે છે અને આપણો કોન્ટેક્ટ પણ કરી શકે છે. આપણી સાથે કોઈ પણ વ્યક્તિ દિલ્હીથી હોય, મુંબઈથી હોય, હૈદરાબાદથી હોય કે કોઈ પણ વ્યક્તિ જ્યાંથી હોય તે લોકો આપણી સાથે જોડાય છે અને દર વર્ષે ફેસ્ટિવલ્સમાં આવતા જ હોય છે. ઇવન ઘણી વખત એવું પણ બન્યું છે કે બીજી કન્ટ્રીથી જે આપણા ગુજરાતી લોકો ત્યાં રહે છે, વસે છે, એ લોકોને જાણ થતાં એ લોકો પણ આપણી સાથે જોડાય છે અને ડાયરેક્ટ અમારી સાથે ફેસ્ટિવલમાં પણ આવતા હોય છે. વન્ડરફુલ. બહુ જ બધા અવોર્ડ્સની વાત કરીએ તો ગુજરાત પ્રાઇડ એવોર્ડ તરીકે પણ તમને એક વખત સન્માનિત કરેલા હતા અને ઘણા બધા તમારા જો આઈડી પર જોવા જઈએ તો અલગ અલગ સેલિબ્રિટી થ્રુ પણ તમને મળ્યા છે અવોર્ડ્સ. કેવું ફીલ થાય છે? ઓબ્વિયસલી જ્યારે પણ આપણને એવોર્ડ મળતું હોય તો એક પ્રાઉડ મોમેન્ટ આવે અને એવું થાય કે ક્યાંક એઝ એ આર્ટિસ્ટ તરીકે મને આ એક પ્લેટફોર્મ પર આટલા બધાની વચ્ચે મને એવોર્ડ મળી રહ્યું છે, આટલી સેલિબ્રિટીઝ મને એવોર્ડ આપી રહી છે. સો મારા માટે બહુ જ ગર્વની વાત છે અને કદાચ મને જોઈને મારી જે સ્ટુડન્ટ્સ છે કાં તો જે લોકો મને ફોલો કરી રહ્યા છે એ લોકો ક્યાંક ને ક્યાંક એવું વિચારી રહ્યા છે કે જેવું દીપલ મેમ કરી રહ્યા છે એવું કદાચ એ લોકો ઇન્સ્પાયર થઈ રહ્યા છે અને એ લોકો પણ આ વસ્તુમાં ડાન્સની થ્રુ એ લોકો આગળ વધી રહ્યા છે. સો મને બહુ જ આનંદ થાય આ વાત સાંભળીને. બિલકુલ. અને સફળતા આગળ ને આગળ વધતી રહે એના માટે અમારા તરફથી તો ઓલવેઝ તમારા માટે બેસ્ટ વિશેસ છે જ. હું છું ધારા અને ગુજરાત આઇકોનમાં આવા જ અમુક લોકો સાથે આપણે મળતા રહેશું. નમસ્કાર.